જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારના 8:30 થયા છે અને અત્યારે બ્લોગ ચાલુ થઈ રહ્યો છે. જો અમે નાહી ધોઈને રેડી થઈ ગયા છે. અહીંયા જૈમિક પણ રેડી થઈ ગયો છે અને આજે આપણે એને નાસ્તામાં એને મસાલાવાળી પૂરી ખાવી હતી. તો જોઈ શકો છો કે આપણે પૂરી બનાવી દીધી છે. હવે ખાઈ લેશે. મને થોડીક ઈચ્છાઓ ઓછી છે આજે, ખબર નહીં. એ મને જ્યારે ભૂખ લાગશે, થોડુંક એવું લાગશે ત્યારે હું ખાઈ લઈશ. શું કાપું છું? અચ્છા, સારું. ઓકે, તો ચલો અત્યારમાં મારા માથામાં નાખવાની છે મહેંદી. જો કેટલાય દિવસથી માથામાં મહેંદી નહીં નાખી. ઠંડી છે એટલે મન ઓછું થતું હતું, પણ મેં કીધું ફાઇનલી ચલો હવે નાખી દઈએ. તો રાત્રે મહેંદી પલાળીને રાખી હતી, તો ઉપરથી કુંવરપાટું લાવીને કુંવરપાટું અંદર નાખીને પછી મારે નાખવી છે. મસ્ત મજાનો કલર આવી ગયો છે, જોઈ શકો છો, એકદમ રેડ. હમણાંથી મહેંદી નંખાઈ નથી તો વાળમાં કંઈ મજા નહીં આવતી, આપણે નાખી દઈશું. તો ઉપરથી હું પહેલાં કુંવરપાટું લઈ આવું, પછી એનો પલ્પ કાઢીને આપણે મિક્સ કરીને માથામાં નાખી દઈશું. કેમ જાય મેઘભાઈ? જયમિક છે ને ઘરનો આવી ગયો છે. જો 5 ને 10 થઈ છે. આરામ કર્યો અને પછી હવે પાછો વિડીયો જોવા બેસી જાય છે. પછી કે મમ્મી બોલે છે, ખબર નહીં પડતી. હા તો શું કરું છું? હવે મારે 5 વાગ્યા એટલે મારે પણ બે જવાનું, પછી જો મારે ડેલી રૂટીન 5 સવા 5 થયા. 5 વાગ્યા શું? એ તો 5:15 ને 15 મિનિટ. હા ચલો વાંચવા બેસી જા તું. રોજ કહેવાનું હોય. તો હલો ગાઈઝ, મિત્રો, આપણે અત્યારે 5:15 થઈ ગયા છે. કરતી તું ત્યાં બાજુ ફેરવી દીધું. તો આજે આપણે રસોઈમાં બનાવ્યું હતું દૂધી ચણાનું શાક અને રોટલી બનાવી દીધું હતું મસ્ત મજાનું. અને બધું ઘણું બધું કામ બી કર્યું. જો માથામાં મહેંદી બી નાખી, પછી ઇન્ડિગો પાવડર પણ નાખ્યો, એ બધું છે. એટલે મેં કે બ્લોગ ઉતારવાનો રહી ગયો તો વિડીયો નથી ઉતાર્યો. અને અત્યારે જો હવે આજે બનાવવાના છે, અત્યારે દૂધીના મુઠિયા બનાવવાનો વિચાર છે. તો એ પહેલાં આપણે આ મોઠ સાફ કરવાના છે. તો આપણે પહેલાં મોઠ સાફ કરી કાઢીએ, જોઈ શકો છો. પછી બીજું બધું લસણ ફોલવાનું એ બધું કામ છે તો કરી લઈશું. અને અહીંયા જો પાછો લીધો ફોન. મૂકી દીધો. ભણવાનું કર ચાલ, પરીક્ષા છે ને પાછળ. હા મમ્મીના પૂછડા મારો તન્મય જો તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો. એક પ્રશ્ન 40 માર્ક્સમાં. આ એક પ્રશ્ન 40 માર્ક્સ. આખું પેપર આટલું છે, એક પ્રશ્ન. ઓકે. તો જયમિકને જો આવું એક પ્રશ્ન ટી-શર્ટ પહેરીને પાછી કે તૈયાર થઈ છે. સરસ લાગે છે, જો મસ્ત મજાનું લાગે છે. તમે બધા કોમેન્ટ કરજો કે તન્મય આ ટી-શર્ટમાં કેવો લાગી આ રહ્યો તો છે. પેલા ઇન્સ્ટાગ્રામ આઈડી મૂકી દઈએ. હા, તે મૂકી દેજે ને ડિસ્ક્રિપ્શનમાં. મેં કે ના પાડી ભાઈ, મારા છોકરાના ઇન્સ્ટાગ્રામમાં બધા ફોલો કરજો તે. કેમ? સારું, ચલો આપણે હવે આ જો લસણ એક બાજુ લીધું છે અને એક બાજુ આ. જયમિક કેમ જરા બહાર આવવાનું છે ને તારે? હા, આપણે ખાટલો બાજુ લઈ દઈશું. અને અહીંયા લીયો જો શું કરે છે લીયો તું? હે એ નો, મેરા ચપ્પલ લેકે ગયા હે તું. હે આ તો જૂનું ચપ્પલ યાર એને પણ આયા નથી. જો ને કેટલા લોકોના છે. અહીંયા પાથરવાનું છે. લાવ તારું પકડી લઉં. લાય. મારે બેલેન્સ સરખું કરાવવાનું. ઓકે, ચાલો પાથરી દો. જા લીયો જો હવે એને બેસવું હોય. હા, બપોરે મેં પાથર્યું ને તે ફટાક દઈને એ બેસી ગયો તો. એને બેસવું હોય નહીં, હે ને લીયો? ધ્યાન રાખજો હું આવું. હા. કાયદામ
બધું ધ્યાન રાખી દે. ચલો તો પછી આપણે લસણ ને બધું ફોલી નાખીએ. એ જો ઉપર હવે બધા છોકરાઓ છૂટશે ને એટલે ઉપર પતંગ ચગવા માંડશે. અલા તારું નામ શું? હું તો ભૂલી ગઈ. સરવીલ. હું તો સ્વપ્ન તો સરવીલ સ્કૂલેથી આવી ગયો છે. હેલો સરવીલ. હેલો કરો બોલ તો ખરા. વિડિયો ઉતારે છે રે અહીંયા જો વિડિયો ઉતારે છે હે મેં કીધું સરવીલ સ્કૂલેથી આવ્યો તો આપણે સરવીલને લઈ લઈએ અમારા વિડીયોમાં. મઠ લઈને હા મઠ લઈને બેઠી છું. મઠ કાકરા શકશું શું હા આ તો અંદર કાંકરા ને બધું છે એટલે મૂક્યું તું. હવે મીણમાં કરવું પડશે હવે બધું. ત્યાં અજવાળે બેસ્યા હોત તો લઈ લો એટલે આ યા તડકે તપાવ્યું. ને તાર બોલા તાર ભાઈ કેમ ગયો? કાકરા દેખાતા નહીં એને પૂર દીધો નહીં જેલમાં પૂર દીધો એને. ત્યાં ભગત આવ્યું જો. એ દોડ્યા રે ત્યાં અમાર ઘર આવે ખાવા હવે પતંગ ચગવા માંડી છે. હા એમને તો જોઈએ પણ અમે નહીં લાવતા ગઈકાલે ઓછી જ લાયા હતા એટલે પતી ગઈ છે આજો આજો આજો. તો જો આપણે મુઠિયા બનાવી રહ્યા છે. લોટ બંધાઈ ગયો છે મસ્ત મજાનો જોઈ શકો છો. આવી રીતે રોલ રોલ કરીને આપણે કુકરમાં મૂકી દેવાનું છે. જો દૂધીના મુઠિયા પછી એને ચા જોડે અને એવી રીતે દૂધ જોડે જેને જે રીતે ખાતા હોય એ રીતે મૂકવાના. જો હવે અહીંયા જોઈ શકો છો કે જો આપણે બધા મુઠિયા મૂકી દીધા છે સ્ટીમ કરવા માટે. સ્ટીમ થઈ જાય ત્યાં સુધી આજે તો હું દૂધ લેવા જઉં. જમીન અમે તો તારે નથી દૂધ લેવા. જો જયમિતભાઈ અહીંયા છે અને આપણે દૂધ લેવા જઈશું. જો દૂધની કૂપન આપણે આવી દૂધની કૂપન આવે તો આપણે લેવાનું છે 800 ગ્રામ. એટલે જયમિતભાઈ કાઢી દો તો 800 ગ્રામ દૂધ. હવે ચાલે એવું કંઈ એવું જરૂરી નહીં. તો જો આવી રીતે કૂપન હોય 200 નહીં એટલે 4 લઈ લીધું છે. 800 ગ્રામ દૂધ લેવા જઈએ આપણે જઈ રહ્યા છીએ દૂધ લેવા. અને અત્યારના 6:30 થઈ ગયા છે. કેટલું અંધારું અંધારું થઈ ગયું છે જોઈ શકો છો. અને લીઓ પણ આવી ગયો છે આપણી જોડે. જો સામે ઓટલે ભગત બેઠું છે જોઈ શકો છો. જો ભગત કેવું બેઠું છે. અહીં છોકરાઓ દેખાઈ નથી રહ્યા અહીંયા અત્યારે. આપણે તો જો અહીંયા છોકરા રમી રહ્યા છે. હેલો હેલો શું રમો છો? દોડ પકડ. તો અહીંયા જોઈ શકો છો કે જો આપણા મુઠિયા થઈ ગયા છે. હવે આપણે એને કટિંગ કરીને વઘારી દઈશું.